નમસ્કાર મિત્રો, પ્રકરણ 7 દાખલા નંબર 1 ઉગમ બિંદુ -12 35થી ઉગમ બિંદુનું અંતર એટલે આપણે ઉગમ બિંદુના યામ લખી દીધા 0 0 અને આપણે અંતર સૂત્રથી 0 + 12 અને 0 - 35 એ પ્રમાણે બંને યામ લખ્યા બાદ -35² એટલે અહીંયા 12² 35² બંનેનો વર્ગ 144, બંનેનો સરવાળો કરતો 1369 અને આનું આપણે વર્ગમૂળ નીકાળીશું. જુઓ મિત્રો, આપણે ભાગાકારની રીતના વર્ગમૂળ નીકાળતો ખૂબ સરળ પડશે. બબેના જોડકા બનાવી દીધા. પ્રથમ આવશે 2² 4 થશે, 3² 9 થશે, 4² 16 થશે, એટલે આપણે 3 આવશે પહેલાં, એટલે ઉપર 3 મૂક્યા, બંનેની 3 તરી 9, અહીંયા +3 મૂકીશું એટલે સરવાળો કરતાં 13માંથી 9 જાય એટલે 4, અહીંયા આખું જોડકું નીચે ઉતારવાનું રહેશે 69. હવે આ બંનેનો સરવાળો 3 + 3 એટલે 6 થશે. હવે આપણે જોવાનું કે અંતિમ પદ અહીંયા 9 છે એટલે 7 7 જાય એટલે કે 7 સીધી 49 થશે, એટલે 7 વર્ગ ચાલશે એટલે 37 અહીંયા વર્ગમૂળ આવશે. જો 67 × 7 કરતો 469 આવી ગયું, એટલે આનું જે વર્ગમૂળ છે એ 37 નીકળ્યું. એનું અંતર 37 એકમ થશે. હવે આપણે દાખલા નંબર 2 5 અને 8 અને 13 - 8 ને જોડતા રેખાખંડનો ગુણોત્તર 3:1 વિભાજન કરતા બિંદુઓનું ચરણ ખાલી જગ્યા હોય છે. તો x = mx1, અહીંયા mx1 nx2 ભાગ્યા m + n. વિદ્યાર્થી મિત્રો, આપણે જો ગુણોત્તરના યામ લખીશું x. હવે y બિંદુના યામ લખવાના છે એ પ્રમાણે y પહેલાં કિંમત મૂકી દઈશું. m = 3 છે, અહીંયા m = 3, n = 1 લેતો આ સમીકરણની અંદર x1 એટલે અહીંયા 5 અને x2 એટલે 13, y1 8 અને y2 -8 લેતો આપણે કિંમત મૂકી લેવાની છે પહેલાં. તો 49/4, પ્રથમ બિંદુ 49 4, કારણ કે આમાં ગુણોત્તરનું વિભાજન એટલે આપણે સૌથી પહેલાં બિંદુઓના યામ શોધવા પડે અને યામ શોધ્યા બાદ જ એના ગુણોત્તર આપણે શોધીશું. તો 3y2 એટલે -8 પ્લસ n એટલે 1, y1 એટલે 8 ભાગ્યા 4, 3 + 1 એટલે 4, -25 + 8/4 -16/4 = 4, એટલે 11 - 4 11, એટલે કયા ચરણમાં હશે? x યામ ધન અને y યામ ઋણ, એટલે ચતુર્થ ચરણની અંદર આ બિંદુ મળી રહેશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈશું. ત્રીજો દાખલો -4 અને 6 xથી લંબ અંતર શોધો. તો આપણે x યામ અને y યામ દોરી દીધો, આપણે બિંદુ દર્શાવી દીધા. -4 આપણે x અક્ષની બાજુમાં અને 6 એ y અક્ષ ઉપર દર્શાવી દીધું. બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે 6 કેટલું થશે? 6 થશે, કારણ કે અહીંયા આપણે આ બિંદુ જે છે એ 4નું છે, આ બિંદુ 6નું. લંબ અંતર એટલે અહીંથી અહીંયા x અક્ષ સુધીનું કીધું. જો y અક્ષ સુધીનું કીધું હોત તો 4 થાત અને x અક્ષ સુધીનું કીધું તો 3 થાય. હવે બિંદુઓ આગળ જશે. બિંદુઓ a = 15 7 અને b = -4 -8 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુના યામ લખો. તો 15 અને 7 અને -4 અને 8 ના મધ્ય બિંદુના યામ ને અહીંયા સૂત્ર પ્રમાણે લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આપણે હું નીચે લખી દઉં છું. x1 x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 આ પ્રમાણે આ યામનું મધ્ય બિંદુના યામ જોડતા રેખાખંડના 11/2 અને -1/2 મળી રહેશે. તો હવે આપણે આગળ જોઈશું. તો a = 7 0, b = 0 8 અને c = 7 8 શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABCનો ત્રિકોણ ખાલી જગ્યા છે.
તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એ બીનો સ્ક્વેર આપણે કયો છે એ પ્રથમ અંતર સૂત્રથી એ બીનો સ્ક્વેર શોધીશું. 7નો સ્ક્વેર માઇનસ પ્લસ 8નો વર્ગ એટલે 7×49 વત્તા 64 બંનેનો સરવાળો કરતા 9 ને 10 13 1 9 113. પછી આપણે બી સીનો વર્ગ શોધીશું તો 7 0 એટલે 7નો વર્ગ થશે. 7નો વર્ગ અને 8 ઓછા 8 એટલે 0 એટલે થશે ને, એટલે 49 લખી દઈશું. હવે આપણે એસીનો વર્ગ શોધીશું તો એસીનો વર્ગ તો 0 7 + 7 એટલે 0 થઈ જશે, પ્લસ 0 અને 8 એટલે 8નો વર્ગ એટલે 8 8 2. હવે બંનેનો જુઓ 113 બે બાજુનો વર્ગ ત્રીજી બાજુના સરવાળા બરાબર હોય વર્ગના તો એ કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય તો કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે પ્રકરણ 13ના આપણે જોઈશું ખાલી જગ્યાઓ. તો અહીંયા x બાર બરાબર એ સિગ્મા fi ui સિગ્મા fi મલ્ટીપ્લાય એમાં યુઆઈ એ શું છે? યુઆઈ બરાબર એ આપણે જે દાખલા ગણતા હતા તેની અંદર યુઆઈ બરાબર xi માઇનસ a/h સૂત્ર પ્રમાણે આવશે. જો બહુલક આપણે જોઈશું તો તે જે એક કરતાં વધારે વખત આવ્યો હોય એ એક્સનો બહુલક હોય. બહુલક 23 છે, 23 + 7 અને 23 + 7 એટલે શું છે? 30. કારણ કે અહીંયા બહુલક આપેલો છે એક્સનો બહુલક 23 એટલે 23 + 7 એટલે 30 થશે. હવે દાખલા નંબર 3, જો માહિતી સિગ્મા fi xi બરાબર 6825 હોય તો સિગ્મા fi તો x બાર બરાબર કેટલા થશે? તો આપણે x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi તો સિગ્મા fi xi અહીંયા આપી દીધેલું છે 6825 ભાગ્યા 65. આ બંનેનો આપણે ભાગાકાર કરીશું તો ભાગાકાર 6825 ભાગ્યા 6825નો ભાગાકાર કરતો 105 આવશે. પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n+1/2. વિદ્યાર્થી મિત્રો બીજો છે દાખલો. અવલોકનનો મધ્યક આપે છે એટલે આપણે અવલોકનનો સરવાળો અહીંયા અવલોકનો છે, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે અહીંયા અવલોકનો આપણી જોડે કુલ ટોટલ 6 અવલોકનો પ્લસ આ બંનેનો સરવાળો 98 x + y. જો મધ્યક 22 આપી દીધેલો છે તો 22. હવે આ 6 અહીંયા જશે તો 22 × 6 એટલે 132. અહીંયા સરવાળો આ બાજુ એટલે 132 - 198 બરાબર x + y. હવે આ બંનેની આપણે બાદબાકી કરીશું તો બાદબાકી કરતાં જે જવાબ આવશે એ આપણે અહીંયા જવાબ થશે. તો અહીંયા વિદ્યાર્થી આની બાદબાકી કરતાં તો અહીંયા જવાબ આવશે 34. વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદબાકી કરતાં તો 34 જવાબ આવે તો અહીંયા જવાબ આવશે 34. તો વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.